આજે નિઝર વિધાનસભાના બુધ નાગરિકનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકતંત્રને વધુ મજબૂત કરવા માટે એક દેશ એક ચૂંટણી એક અત્યંત મહત્વપૂર્ણ પગલું છે એમ કહીને ભારતીય જનતા પાર્ટી દ્વારા અભિયાનને ભાગરૂપે જેમાં ઉપસ્થિત રહીને પગલાંની અગત્યના બાબતે માહિતી આપી। આ સંમેલન બારડોલીના ધારાસભ્ય અને કાર્યક્રમના વક્તા ઈશ્વરભાઈ પરમાર એક દેશ એક ચૂંટણીના મહત્વ અને ઉદ્દેશ્ય વિશે વિગતવાર સમજૂતી આપી, જેમાં ઉપસ્થિત રહ્યા નિઝર ધારાસભ્ય જયરામભાઈ ગામી, જિલ્લા ભાજપ મહામંત્રી રાકેશભાઈ કાચવાલા, ડોક્ટર નિલેશભાઈ ચૌધરી અને સુહાગભાઈ પાડવી, પ્રદેશ મહિલા મોરચા મંત્રી કૈલાશબેન ગામી, સોનગઢ નગરપાલિકા પ્રમુખ શાલિકાબેન પાટીલ, કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા તેમજ અમિતભાઈ અગ્રવાલ અને અન્ય હોદ્દેદાર, મંડળી પ્રમુખો, સંગઠનો સભ્યો, વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ તો આજે ઉપસ્થિત સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે આપણે વન નેશન વન ઇલેક્શન 172 નિઝર વિધાનસભાના પ્રબુદ્ધ નાગરિક શ્રીઓના સંમેલનમાં આજે આપણે ઉપસ્થિત થયા છે। આજના કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત એવા સામાજિક અને સહકારી આગેવાન એવા ભાઈ શ્રી સુરજભાઈ વસાવાજી, તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ એવા ભાઈ શ્રી જલમસિંહભાઈ, અમારા સાથી ધારાસભ્ય અને પૂર્વ સંગઠનના પ્રમુખ એવા જયરામભાઈ, સોનગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રી, મંચ ઉપર ઉપસ્થિત તમામ આપણા સામાજિક અને સહકારી આગેવાન શ્રીઓ, આજના કાર્યક્રમમાં પધારેલા અને વન નેશન વન ઇલેક્શન એક દેશ એક ચૂંટણી અને આ કાર્યક્રમને ટેકો આપવા પધારેલા સૌ દેશના શુભ ચિંતકો। આપણો દેશ એ આજે અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે આપણે જાણીએ છીએ કે ભારતનું લોકશાહીનું માળખું તેની ચૂંટણીની પ્રક્રિયાની જીવંતતા ઉપર ખીલે છે। આ ચૂંટણી પ્રક્રિયા નાગરિકોને દરેક સ્તરે સક્રિયપણે શાસનને સાકાર કરવા અને એનો આકાર આપવા માટે સક્ષમ બનાવે છે। મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં ઘણા બધા સુધારાઓ આપણે જોયા। છેલ્લા 11 વર્ષમાં જે કંઈક સુધારો થયા છે એ આપણે સૌએ જોયા છે, અને મોદી સાહેબે જે કંઈક કહ્યું એનો અમલ પણ કર્યો છે। ત્યારે વારંવાર થતી ચૂંટણીઓના કારણે એક રાષ્ટ્ર એક ચૂંટણીનો અભિગમ ખૂબ જ જરૂરી છે। જયરામભાઈએ પણ સ્વાગત પ્રવચનનો ઉલ્લેખ। સાદિક પઠાણ, NTV ન્યૂઝ, તાપી।